આ જિંદગીનો કાંઈ ભરોસો નથી હો. મનીષા એક વાત પૂછું? હા મમ્મી બોલો ને. હું અચાનક દુનિયા છોડીને વહી ગઈ હોય તો તું શું કર? કાંઈ નહીં મમ્મી, તમારી 2 રોટલી ઓછી કરું. મમ્મી તમે પપ્પાની હારે લગન શું કામ કર્યા હતા? મારું તો મગજ ખરાબ થઈ ગયું તું એટલે. અરે મગજ તો તમારું ખરાબ થયું હતું ને, એમાં પપ્પાની જિંદગી શું કામ ખરાબ કરી? મમ્મી તમે યોગા કરો છો? ના ના, એક નાક બંધ કરીને આખી દુનિયાની અંદર નાકમાં ખેંચું છું. 2 નાકથી ખેંચો ને 1 થી હું કામ ને ખેંચો છો? દેખાતું નથી યોગ કરું છું, જા તો. મમ્મી આજે તમે વાસણ ઉટકી નાખજો ને, મારું માથું બહુ ફરે છે. એને કે થોડી વાર ઊભું રહી જાય, વાસણ થોડાક જ છે પછી ભલે ફરતું. ભાવિન શું વિચારો છો? અરે એમ વિચારું છું કે કયો ધંધો કરવો, એમ ગમે એ ધંધો કરીએ ને તો ઓનલાઈન વાળા ઘૂસી જાય છે ને આ એ બધું હોમ ડિલિવરી આપવા માંડે ને ઘરે બધા બેઠા બેઠા ઓર્ડર કરે છે. આપણો તો ધંધો જ નથી થતો. એક કામ કર, સુલભ શૌચાલય ખોલી દે. કોઈની તાકાત નથી કે ઓનલાઈન કરી શકે ને હોમ ડિલિવરી આપી શકે. મમ્મી આજે હું દુકાનવાળાને છેતરીને આવી. હે, કેવી રીતે? હું દુકાને 500 મગ લેવા ગઈ ને તો દુકાનવાળાએ કીધું કે જોખીને આપું, તો મેં ના પાડી દીધી કે મારે જોખીને નથી જોતા. પછી? મેં એમ કીધું કે મને ગણીને આપો 500 નગ, તો એ 500 ને 600 આપી દીધા. અરે ઈ 100 ગ્રામ નહીં હોય, છેતરી ગયો તને. ભાવિન, મને નાચતા શીખવાડ ને. મને ક્યાં આવડે છે નાચતા? ખોટું બોલમાં, તને આવડે જ છે બધું નાચતા. અરે મને નથી આવડતું. આ તો મનીષા તો કહેતી હતી એની મમ્મીને ફોનમાં કે ભાવિન મારા ઈશારે નાચે છે. મનીષા, તારે ચા પીવી છે? જો હા પાડીશ ને તો મને જ બનાવવાનું કહેશે, એના કરતા ના પાડી દો. ના ના મમ્મી મારે નથી પીવી. તો એક કામ કર ને, જા તો હું અહીંયા બેઠી છું, મારી હાટુ 1 કપ ચા બનાવી આવ. મારી હાટુ ભજીયા બનાવતા આવજે. મમ્મી મમ્મી મેં 2 અગત્યના સમાચાર સાંભળ્યા છે. શું સમાચાર સાંભળ્યા? અત્યારના સમયમાં 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. કઈ 2 વસ્તુ? શ્વાસ લેવાનું અને શ્વાસ છોડવાનું. આ 2 વસ્તુ તમે ભૂલતા નહીં, નતર જાઓ ગોળી કાઢતા ઉપર. પછી એમ ન કહેતા કે મનીષાએ કીધું નહોતું. મનીષા, આ રસોડામાં વંદા બહુ વધી ગયા છે, વંદાનો પાવડર લાવવો પડશે. ના હો મમ્મી, આપણે કાંઈ વંદાને લાડ નથી લડાવવા. આજે પાવડર લાવશું તો કાલ લિપસ્ટિક માંગશે. મમ્મી દીદી ક્યારની ફોન જોવે છે, મારે જોવો છે. તારે ફોન જોવો છે? ઊભી રે. લે, જોઈ લીધો? જા ઉપડો હવે. તમને કઈ ખબર જ નથી પડતી. ફુદીનો લેવા મોકલ્યા તને, કોથમીર લઈને આવ્યા, ઘરમાં રાખવા જેવા જ નથી. એ હિસાબે તો તારે ઘરની બહાર જ નીકળવું પડે, કેમ કે મમ્મી તો એમ કહેતી હતી કે આ મેથી છે. બે નવરી બજાર નીકળો અહીંથી. મમ્મી મમ્મી મેં જો નવો આઈફોન લીધો. બસ એકલા પૈસા ઉડાડો. અહીંયા હાવું ભલે ને આખો દી કામ કર્યા કરે, હાવુના હાથમાં કોઈ દી 1 રૂપિયો આપ્યો? આલ્યો રૂપિયો. મનીષા, 1 કપ ચા બનાવી દે ને મને. મમ્મી આવી ગરમીમાં મારાથી ચા નહીં બને, જાતે જ બનાવી નાખવો. સાસુની સેવા કરીએ ને તો મેવા મળે. મારે નથી જોતો મેવો, હું દુકાનેથી લઈને ખાઈ લઈશ.